ફરીથી એક વખત નિખિલ ડોંગાની ગુસ્સી ટોક માફ કરવા માટેના પણ હવે સોશિયલ મીડિયામાં રાજુભાઈ મેસેજો વાયરલ થઈ રહ્યા છે। ઈ આખો વાયરલનો વિષય આવી જાય છે, કારણ કે એમાં નામદાર કોર્ટે રિમાર્ક્સ કરેલા હોય છે। લોકો માંગ કરી શકે પણ નિર્ણય કરવા માટે કોર્ટની સહમતિ તો હોવી જરૂરી છે ને, કારણ કે ગમે એવી ચાર્જશીટ લઈને આવે ને કે આલ્યો ગુસ્સી ટોકમાં અને પછી સમાજ વાળા ભેગો થાય એટલે કે ગાલો તમે ગુસ્સી ટોકમાં છૂટાય, એવું ન બને જ છે। રાજુભાઈ, આખી ઘટનામાં ગોંડલની સીટ આ તે તમામ ઘટનામાં વિનુભાઈ સિંગાડા ધારાસભ્ય હતા, તેની હત્યા થાય, પોપટ લાખા સોરઠિયા ધારાસભ્ય હતા, એની હત્યા થાય અને ત્યારબાદ આ પ્રકારનું સમીકરણ। એક હમણાં સોશિયલ મીડિયામાં એક મેસેજ એવા પણ જોયા છે, અનિરુદ્ધસિંહના સમર્થનના મેસેજ આવ્યા, સભા થઈ, ફરીથી એક વખત નિખિલ ડોંગાની ગુસ્સી ટોક માફ કરવા માટેના પણ હવે સોશિયલ મીડિયામાં રાજુભાઈ મેસેજો વાયરલ થઈ રહ્યા છે। તો આવા મુદ્દે સમાજ એક સાથે આવે એ કેટલું યોગ્ય તમને દેખાય છે? જો ગુસ્સી ટોક જેવો ગુનો છે ને, ઈ તમામ ચાર્જશીટ અને ગુનાનું રેકોર્ડને ધ્યાનમાં લઈ અને ખરાબ હોય છે, એટલે ઈ આખો ટ્રાયલનો વિષય આવી જાય છે, કારણ કે એમાં નામદાર કોર્ટે રિમાર્ક્સ કરેલા હોય છે અને ત્યારબાદ એને ઇન્ટુ અંડર ટ્રાયલ કરાય છે અને જામીન પણ અપાય છે। એટલે આવા ગુનામાંથી એનું તહોમતદાર તરીકેનું નામ કમી કરવું ને, ઈ રાજ્ય સરકારનો કાયદો છે, એટલે રાજ્ય સરકારની બાબત છે, એટલે સ્પષ્ટપણે લોકો માંગ કરી શકે પણ નિર્ણય કરવા માટે કોર્ટની સહમતિ તો હોવી જરૂરી છે ને, કારણ કે ગમે એવી ચાર્જશીટ લઈને આવે ને કે આલ્યો ગુસ્સી ટોકમાં અને પછી સમાજ વાળા ભેગો થાય એટલે કે ગાલો તમે ગુસ્સી ટોકમાં છૂટાય, એવું ન બને જ સાહેબ। એટલે મારો તમને કહેવાનો મારો પીટીને સવાલ એ જ હતો કે ભાઈ સમાજ અહીંયા ભેગા થઈને શક્તિ પ્રદર્શન કર્યું, એને કરતા ગાંધીનગર જઈને મળવાનું હતું ને કે સાહેબ આમાં આમ નહીં નામ જોવાનું છે। શક્તિ પ્રદર્શન ઉપર તો પ્રેશર પોલિટિક્સની વાત થઈ ને। બિલકુલ, હું એ તમને કહું છું ને કે ભાઈ સરકાર છે ઈ જો અનિરુદ્ધસિંહની શક્તિ અને સંપત્તિ બે ચૂંટણીમાં વાપરે છે તો એની માટે ઉદારતા કેમ નથી વાપરતી? ઈ ઉદારતા વાપરવા માટે સરકારને મજબૂર જો કરવી તો કેવું તો પડશે કે ભાઈ તમે 14માં જે કમિટી બેઠી છે, કમિટીનો નિર્ણય છે ને હમણાં આ વર્ગીકરણમાં આવી છે, તમારે અમને સજા માફી માટે તમારે ખુદે સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ મૂકો કે હાઈકોર્ટની અંદર મૂકો, જે મૂકવું હોય તમારે સમય મર્યાદામાં મૂકવું જોઈએ ને અમને સજા માફી માટે ફરી વખત જે પ્રક્રિયા હોય અનુસરવાની અનુસરવી જોઈએ, એવી રીતની સ્પષ્ટ માંગ હોવી જોઈએ। બિલકુલ। કરણસિંહ, પીટી જાડેજા સાથે જ હમણાં એક ઘટના બની, એમની પર ફરિયાદ દાખલ થઈ, સમાજ એકત્ર થયો, રજૂઆત થઈ, પાસા લાગ્યા, પીટી જાડેજા જેલની બહાર આવ્યા, સમાજે પોતાની તાકાત બતાવી દીધી, જેવી રીતે પરસોત્તમ રૂપાલામાં પણ સમાજે તાકાત બતાવી હતી અને પરસોત્તમ રૂપાલા વખતે પણ સમાજના જે આગેવાનો એ પરસોત્તમ રૂપાલાની સાઈડ લેવા જતા હતા અથવા તો ભાજપની સાઈડ લેવા જતા હતા, સમાજ એને પણ એને અરીસો બતાવતો હતો કે નહીં, સમાજની સામે નહીં ચાલે। આજે પણ ફરી એક વખત રીબડા માટે થઈ અને સમાજ અને 18 વરણ જ્યારે આજે ભેગા થયા હતા, તમને લાગે છે કે આજની ઘટનાથી રાહત, ફાયદો, XYZ તમને શું લાગે છે આજ ભેગા થયા હતા એનાથી કે ક્ષત્રિય સમાજ? જી આજે તો આપણે કહ્યું ને કે સર્વ સમાજ સ્વયંભૂ ભેગો છે તો લાગણી વ્યક્ત કરવા માટે, અને અમે તો આશાવાદી જ છીએ, આમાં શક્તિ પ્રદર્શન જેવી કોઈ વાત નથી। પીટી જાડેજા સાહેબ પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતે છે અને સરકારશ્રીએ અમારી વાતને માન્ય રાખી હતી આગેવાનોની, તો અમે સરકારને ધન્યવાદ આપ્યા હતા। એમ અમે પણ આશાવાદી છીએ કે ભાઈ જો અમારી આ માંગણી છે ને સર્વ સમાજની માંગણી છે એટલે સરકારશ્રી તરફથી અમને આનું સાનુકૂળ પ્રત્યુત્તર મળશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પણ હવે પછી શું? આ મીટિંગ થઈ, શક્તિ પ્રદર્શન થયું, ભેગા થયા, છૂટા પડી ગયા કે હવે આગળ કઈ ભેગા થઈને કરવાનું નક્કી કર્યું છે આ મામલે? કારણ કે 18 તારીખે સરેન્ડર કરવાનું છે, ઇન બિટવીન 2 મહિનામાં રાજ્ય સરકારે જવાબ પણ ભરવાનો અને બીજું કે એક ફરિયાદમાં ઓલરેડી અત્યારે એમને હાજર થવાનું છે, ફરિયાદમાં પણ હાજર નથી થયા। અમે તો કાયદાનું છે પણ આગળ શું કરવું એના વિશે અમે જરૂરથી મનોમંથન કરવાના છીએ। અહીંના સ્થાનિક આગેવાનો, અમારા સામાજિક અને રાજકીય આગેવાનો બધા ભેગા થઈ અને આ બાબતે યોગ્ય રજૂઆત કરી અને
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાનું પણ અમલ કરવાનો થાય એ અમલ, કારણ કે પીટી જાડેજા સાહેબે હમણાં જ વાત કરી કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો ચુકાદો છે એને અનિરુદ્ધસિંહ જાડેજા એ માનવાના જ છે, દરેક વ્યક્તિએ માનવો પડે. એટલે આમાં કઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાની વાત નથી. વાત એ છે કે 2014 અને 2000 ની જે ટેકનિકલ વાત છે, પરિપત્ર બહાર પડ્યો અને એડવાઇઝરી કમિટી મળી, તો એમાં કોઈ જે ક્ષતિ હોય તો એ ક્ષતિની સુધારણા થાય અને યોગ્ય થાય. આ જે સજા એમની જે માફ કરવામાં આવી હતી એ સજા મોકૂફી એ આગળ પર જારી રહે એના માટે અમે માગણી કરવાના છીએ. બિલકુલ. પીટી, આપની કમેન્ટ, ફાઇનલ કમેન્ટ. પીટી, છેલ્લે હવે શું, આજની બેઠક પછી શું નક્કી કર્યું? ગાંધીનગર રજૂઆત કરવા પીટી જાડેજા માટે લોકો ગયા હતા, એમ હવે અનિરુદ્ધસિંહ રીબડા માટે જાશો તમે બધા? હા, ચોક્કસ જશું, પણ એ મારી દ્રષ્ટિએ મારું અંદરનું મન એવું કહે છે કે એવી જરૂર નહીં પડે. આજનું જે ખરેખર જે સંમેલન તમે જે કંઈ કહેતા હોય એ સરકારને ખાલી વિનંતી કરવા માટે જ, અને સરકાર એની નોંધ લે કે અન્ય સમાજ 18 સમાજ અનુસૂચિની કેટલી ચાહના છે, એ ચાહનાને લક્ષમાં લે, બરાબર છે. અને હજારોની સંખ્યામાં દરેક સમાજ આવ્યો, ખાલી ક્ષત્રિય સમાજ તો હતો નહીં. તો સરકાર એ અવાજ સાંભળશે એવું બધાનું કહેવાનું ત્યાંય પણ એવું થતું હતું. અને આ બધાનો આગ્રહ એવો જ હતો કે આપણે અહીંયા બધા સમાજના વર્ણ ભેગા થઈ અને સરકારને એક રજૂઆત કરીએ, બરાબર છે. તો અનિરુદ્ધસિંહની સેવા છે કે અનિરુદ્ધસિંહનું જે કામ છે, અનિરુદ્ધસિંહનું જે નામ છે એની નોંધ લેવાય. માણસ પોતે એમ કહે કે હું મોટો છું, હું આમ કરું છું, તેમ કરું છું, એમ નહીં. અન્ય સમાજ કહે, બધા કહે, એ એની સેવા બોલે છે. તો સેવાના માધ્યમથી પણ સરકાર એની નોંધ લેશે. અને આવડો મોટો સમાજ 18 ભેગા થયા છે તો એની નોંધ લેશે. એટલે સરકાર 100% છોડવા માટેની એક કમિટી બનાવશે અને છોડશે. ન છોડે તો પછી આપ જે કહો છો એની વાત છે, એની રણનીતિ કરવા માટે કરણસિંહભાઈએ કીધું એમ આગળની રણનીતિ માટે તો પછીની વાત છે. પણ અત્યારે જ સરકાર કમિટી બનાવીને સરકારનો અધિકાર છે, છોડવાનો પાવર છે. અને જેમ ભારત લેવલે તમને જેમ કહું છું કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગાંધી જયંતિ, વાજપેયી સાહેબનો જન્મદિવસ, ગુજરાતની સ્થાપના દિન, 25 મે, એવા 5 કાર્યક્રમમાં વર્ષમાં છોડવામાં આવે છે સમગ્ર ભારતની જેલોમાં. અને આ રાજ્ય લેવલે, બરાબર છે, રાજ્યપાલને પણ પાવર હોય છે, બરાબર છે, ગૃહ સચિવથી માંડી અને હોમ મિનિસ્ટરને પાવર્સ હોય છે. અને છતાં એમાં કમિટી રચવાની હોય તો કમિટી રચશે અને અનિરુદ્ધસિંહને ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ. અને બધા સમાજ એવી આશા રાખે છે. એટલે આ શક્તિ પ્રદર્શન નહોતું, કોઈ મહાસંમેલન નહોતું. સરકારને ધમકાવવાની વાત નથી, સરકારને ડરાવવાની વાત નથી, અને સરકારને, બરાબર છે, કોઈ એવું પ્રેશર આપવાની વાત નથી. જો પ્રેશર આપવું હોય તો એવું મહાસંમેલન બોલાવીને જાહેરાત કરત, બરાબર છે, કે ભાઈ અનિરુદ્ધસિંહને નહીં છોડો તો અમે આમ કરશું, તેમ કરશું. પણ એવું કઈ કરવાનું છે જ નહીં. ભવિષ્યમાં પણ કરવા માટેની અત્યારે કોઈ ફોર્મ્યુલા અમે કઈ બનાવી નથી. અને બિલકુલ વિશ્વાસ છે કે 100% ન્યાય મળશે અનિરુદ્ધસિંહને. તો આગળ રણનીતિ ઘડવાનો કોઈ સવાલ જ નથી. રાજુભાઈ, ફાઇનલ કમેન્ટ. ફાઇનલ કમેન્ટમાં જો ક્ષત્રિય સમાજના લોકો તો સામાજિક રીતે જોડાયેલા હતા, બાકીના જે લોકો છે એ રાજકીય રીતે, સામાજિક રીતે અને ઋણની દ્રષ્ટિથી અનિરુદ્ધ સાથે જોડાયેલા છે. તો સર્વપ્રથમ એની ઉપર જે ટાડા લાગી હતી, બરાબર છે, એના કારણસર, મારા નોલેજ મુજબ હું કહું છું, એના કારણસર અને જે સુપ્રીમના ઓર્ડરથી 3 વર્ષ સુધી સરેન્ડર નહોતા થયા, એવા કારણસર જો સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે આ અરજીને ધ્યાનમાં લીધી હોય, કાઢી નાખી હોય, એવું બન્યું હોય, તો ખરેખર પાયામાંથી જ આપણે ટાડા લાગવા પાછળનું કામ છે, ત્યાંથી જ મહેનત કરવી પડે ને.